શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 184. આમાં બાપજી આપણને કંઈક સુંદર વાત કહે છે આ ભજનમાં, અને નામ સ્મરણનો મહિમા સમજાવે છે આ ભજનમાં કે નામનો કેટલો અદ્ભુત મહિમા છે. ત્યારે આપણને પ્રેમથી કહે છે આ ભજનમાં કે પ્યારે ભજલે રામ દિન રહેના, રાત દિવસ રામને ભજ, એના માટે જ આ મનુષ્ય જન્મ છે. કાહે ફિરત અચેના, હું કરો બેચેન થઈને ફરે છે. રામને ભજીશ ને એટલે બધી બેચેની ભાગી જશે. ઉપાધિ, ફરિયાદો, કમ્પ્લેન કશું રહેશે જ નહીં. અને કેવી રીતના ભજવાના? શરીર છે તંબુરો સમજી લેવાનો, શરીરે તંબુરો, મનની માળા અને શ્વાસા એ વાંસળી, અને સાંજે કે સવારે આખો દિવસ એનું સ્મરણ કરી લે તો જન્મ મરણ તારે ટળી જશે. શરીરે તંબુરો, મનની માળા અને શ્વાસ એ વાંસળી, બસ સતત એનું સ્મરણ કર, સાંજ સવાર જન્મ મરણમાંથી મુક્તિ મળી જશે. આ સ્મરણ કરીને, આટલું સ્મરણ કરીને વાલ્મીકી તરી ગયો, શંકર ભગવાન, નારદજી, દાના, આ બધા ઉદાર મનવાળા હતા સિદ્ધ પુરુષો, ખાલી નામ જપ કરીને પાર ઉતરી ગયા છે. મીરા, નામા એટલે નામદેવ, મહારાષ્ટ્રમાં થઈ ગયા સંત, આ બધા અમર થઈ ગયા ખાલી નામ રામ રામ કરીને. એમણે એક સ્મરણને જ સાધન તરીકે પકડેલું. પોતાના જીવનની ઉપાસના નામ સ્મરણ સિવાય બીજું કશું જ એ લોકોએ કર્યું નથી. સાધન સુમિરનમાંના નામી અને નામ બંને એક જ છે. અનંત નામ છે પણ એની અંદરનો નામી એક જ છે, અને એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. રામ, કોઈ એને રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ ગોવિંદ કહે, કોઈ મુરારી કહે, બસ તને જે ભાવે નામની ધૂન ગજાય, ધમધમાઈને ધમધમાય ધૂન છે. શરીર એ અયોધ્યા છે, અને અંદરનું જે શરીરમાં ચૈતન્ય છે જેને આત્મા કહીએ એ રામ છે. શરીર દ્વારકા કહીએ તો એની અંદરનું ચૈતન્ય આત્મા એ કૃષ્ણ છે. અને 9 દ્વાર પર દસમ બિરાજે. આ જે 9 દરવાજા છે ને, શરીરમાં 9 કાણા છે, 2 આંખના, 2 કાનના, 2 નસકોરાના, જીભનું એટલે મોઢાનું, ગુદા અને લિંગનું. આ 9 દરવાજા જે 9 કાણા છે એની ઉપરનું 10મું કાણું છે અહીંયા તાળવામાં, આ દસમ દ્વાર છેક ઉપર, આ 10મું દ્વાર કહેવાય છે. એનું બીજું નામ છે દસમ દ્વાર. અને ત્યાં ભગવાનનો વાસ છે. આ જગ્યા અહીંયા ભગવાન બેઠા છે દરેકના અંતરમાં, સાક્ષાત પ્રત્યક્ષ. વહાં કિશન કા થાના, કિશન એટલે કૃષ્ણનું ત્યાં સ્થાન છે રહેવાનું. માટે એનું સ્મરણ કરતો કરતો તું અહીંયાથી શરૂ કર. અહીંયાથી સ્મરણ કરીશ ને, તને નામ સ્મરણ ધીમે 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 કરતા છે અહીંયા પહોંચાડશે. આ જગ્યાએ આ નામ સ્મરણમાં આટલી તાકાત છે. આને આ સાપોલિયાને બેઠું કરશે, દરવાજો ખોલશે, અંદર ઘૂસશે ને પછી આ છેક સુધી પહોંચાડશે તને. આ બધું નામ સ્મરણથી થઈ શકે છે. કશી જ મહેનત વધારે કરવા જેવી નથી. તો કહે છે કે બીજા બધા નક્કામાં ઝઘડા બંધ કર, રકઝક મૂકી દે, ખોટી ઉપાસનાઓને ખોટી વગર ફોકટની તપશ્ચર્યાઓ કરીશ નહીં, નામ સ્મરણ પકડી દે, ખાલી સમય ગુમાવીશ નહીં, ખાલી વખત ગવાના. દ્વૈતા દ્વૈત પરે હો પ્યાર, એ તો દ્વૈત અને અદ્વૈતથી પર છે. અને રંગ સંગ ભૂલ જાના, બધા સંગ છોડ, સમય બચાય, શક્તિ બચાય ને રામ નામ ચાલુ કરી દે. બહુ સુંદર આગ્રહ કર્યો છે આપણને પ્રેમથી. ભજલે રામ દિન રહેના, કાહે ફિરત અચેના પ્યારે. ભજલે રામ દિન રહેના, કાહે ફિરત અચેના પ્યારે. ભજલે રામ દિન तंबुर मन की माला, श्वासा वीण सुहाना. साज सबेर सुमर ले साई, साज सबेर सुमर ले साई. रहे न जीना मरना
ना प्यारे भजले राम दिन रहना भजल राम दिन रहना प्यारे भजल राम दिन रहना यही सुमिरन से तरे वाल्मीकि शंकर नारद दाना यही सुमिरन से करे वाल्मीकि शंकर नारद दाना मीरा नामा भय अमर सब मीरा नामा भय अमर सब साधन सुमिरन माना प्यारे भजले राम दिन रहना काहे फिरत अचेना प्यारे भजले राम दिन रहना नामी एक रु नाम अनंता सच्चित सुखमय जाना नामी एक अरु नाम अनंता सच्चित सुखमय जाना राम कृष्ण गोविंद मुरारे राम कृष्ण गोविंद मुरारे एहि धून गजाना प्यारे भजले राम दिन रहना काहे फिरत अचेना प्यारे भजले राम दिन रहना देहवदपुर आत्म रामा एहि द्वारिका श्याना देह अवधपुर आत्म रामा तेहि द्वारिका श्याना अब द्वार पर दशम बिराजे नव द्वार पर दशम विराजे महाकिसन का थाना प्यारे भजले राम दिन रहना काहे फिरत अचेना प्यारे भजले राम दिन रहना और निकम्मा झगड़ा सारा खाली वक्त गवाना और निकम्मा झगड़ा सारा खाली वक्त गवाना द्वैताद्वैत परे हो प्यारे द्वैताद्वैत परे हो प्यारे रंग संग भूल जाना प्यारे भजले राम दिन रहना काहे फिरत अचेना प्यारे भजले राम दिन रहना अवधूत चिंतन श्री गुरुदेव दत्त।